તબક્કામાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં આવનારી 16મી તારીખે 7 વોર્ડની 23 બેઠકો માટે મતદાન યોજાશે। ભાજપ દ્વારા પહેલા જ સોનગઢ નગરપાલિકાની 5 બેઠકો બિનહરીફ કબજે કરી લેવામાં આવી છે, તો હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને દરેક વોર્ડમાં જઈને ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મતદારોની મતદાન કરવાની અપીલો કરવામાં આવી રહી છે। સોનગઢ નગરપાલિકાની વાત કરીએ તો સોનગઢ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી આજ દિન સુધી ભાજપનું એક હતું શાસન ચાલતું આવ્યું છે અને ફરી સોનગઢ નગરપાલિકા કબજે કરવા ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકરો એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યા છે અને ડોર ટુ ડોર લોક સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મારા સાથી ઉમેદવાર શ્રીઓ વિજયભાઈ વસાવા, ગીતાબેન ગામિત તથા શિવાનીબેન રાણા કે જેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા છે, તેમની સાથે આજે પ્રચારમાં સેકન્ડ રાઉન્ડ માટે નીકળ્યા છે। સાથે સ્લીપ વિતરણનું કામ પણ શરૂ છે। ખૂબ જ સારો પ્રતિસાદ અમને નગરની જનતા તરફથી મળી રહ્યો છે। અહીંયા વિકાસના કામો છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ જ થયા છે, તેના કારણે અમને ખૂબ જ આવકાર મળી રહ્યો છે। અહીંયા એક આઇકોનિક કહી શકાય એવું ઉકાઈ રસ્તાનું જે બ્યુટિફિકેશનનું કામ આંખે ઉડીને વળગે એવું છે। સાથે સાથે સ્ટેડિયમનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। યુવાઓ જે બધા સ્ટેડિયમનો પૂરો ઉપયોગ કરી રહ્યા છે। અમે વોર્ડ સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના અમે આજે કેમ્પિંગ કરી રહ્યા છે અઠવાડિયાથી। અમને વોટર્સનો સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને પેનલનો વિજય બને એવી અમને આશા છે અને વિજય અપાવશું। અમારી પેનલ વિજય થશે। અમારી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં અમારી બોડી બનશે અને બનવાની છે ચોક્કસ। તો અમે જે બી જીવન જરૂરિયાતની વસ્તુ છે નાગરિકોને એ અમે બધી સંપૂર્ણ પૂર્ણ પાડીશું। અમે અહીંયા 7 નંબર વોર્ડના ઉમેદવાર છે। અમે 3 જણ છીએ। અમે લોકો કોંગ્રેસનો પ્રચાર કરવા આવ્યા છે। અત્યાર સુધી અમે લોકો અહીંયા સોનારપાડામાં ફર્યા હતા તો લોકો એમ જ કહેતા હતા અત્યાર સુધી ભાજપની સત્તા હતી અને પ્રમુખ જ હતા, તે એમ જ કહેતા હતા કે એ લોકો ખાલી વોટિંગ લેવા જ આવે છે, પછી કોઈ દેખાતું નથી। એ લોકોને લાઇટની, પાણીની અને અહીંયા ગટર લાઇનની એ બધી બહુ અગવડતા છે। અહીંયા કઈ સુવિધા નથી એ લોકોની। હા, તો લોકો તો એમ જ કહેતા છે કે એ લોકો કંઈ જ કર્યું નથી, હવે તમે લોકો કંઈ આવો ને અમને કંઈ કરો અહીંયા ગાડી અમારું, અમે જીતી જશું તો એ લોકોની બધી અગવડતાને અમે લોકો ધ્યાન રાખશું ને બધું એ લોકોનું લાઇટ, પાણી અને ગટર લાઇન, ટોયલેટ એવું બધું કરી આપશું। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ સોનગઢ નગરપાલિકામાં ભાજપનો જીતનો સિલસિલો તોડી પંજો સ્થાપિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સોનગઢ નગરપાલિકા પર ફરી કમળ ખીલશે કે કોંગ્રેસ ભાજપનું એક હતું શાસન અટકાવવામાં સફળ થશે તે આવનારા દિવસોમાં ખબર પડશે।